નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ SS બાય રાઉસનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 1 ઇતિહાસનું, ચેપ્ટર નંબર 9 ભૂગોળનું અને ચેપ્ટર નંબર 15 અર્થશાસ્ત્રનું પૂરું કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 11 ભૂગોળનું એક ચેપ્ટર આપણે લેશું, જે નાનું ચેપ્ટર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 11 ભારત જળ સંસાધન. તો આ ચેપ્ટરની અંદર આપણે જળ વિશે ખૂબ જ માહિતી મેળવવાની છે. જળ ઉપર જે સંકટો છે, જળના જે સ્ત્રોતો છે, જળનો જે ઉપયોગ છે, વગેરે વગેરે ઉપર આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો આપણે આજે નવું ચેપ્ટર નંબર 11 ભારત જળ સંસાધન શરૂઆત કરીએ. જળ છે તો જીવન છે, અને જળ વિના પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારના જીવનની કલ્પના થઈ શકે તેમ નથી. જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ પણ નથી. હવે મિત્રો, આપણે જોયું હતું કે ભાઈ સંસાધન તો કે પૃથ્વીમાં હજારો તત્વો છે, પણ એમાંથી માનવી પોતાની જરૂરિયાતમાં જે વસ્તુનો ઉપયોગ કરતો હોય, જે તત્વનો ઉપયોગ કરતો હોય એને સંસાધન કહેવાય. તો જળ કુદરતી છે, તત્વ છે, અને એનો માનવી ઉપયોગ કરે છે, એટલે એક સંસાધન છે. તો જળ સંસાધન. જળ છે તો જીવન છે, એટલે કે જળ વિના પૃથ્વી ઉપર કોઈ પણ પ્રકારની જીવનની કલ્પના ન થઈ શકે. સમગ્ર સૃષ્ટિ જળ ઉપર ચાલે છે. મનુષ્યને જો જળ આપવામાં ન આવે તો મનુષ્ય પણ મૃત્યુ પામે. એમ કોઈ પણ સજીવ હોય, પૃથ્વી પર આવેલ કોઈ પણ જીવનવાળું સજીવ હોય, અને એ જળ વિના જીવન ન જીવી શકે. અને મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જળ સંસાધનનો કોઈ બીજો વિકલ્પ પણ મળતો નથી. જળ સંસાધનના આપણે ઉપયોગની વાત કરીએ તો એની યાદી બનાવવા બેઠીએ તો ઘણી બધી લાંબી થઈ જશે. અનેક પ્રકારે જળ છે એ માનવીને જીવનમાં ઉપયોગી બને છે, જીવસૃષ્ટિને ઉપયોગી બને છે. સમગ્ર સજીવ સૃષ્ટિ પણ જીવન ટકાવી રાખવા જળનો ઉપયોગ કરે છે. મતલબ આ પૃથ્વી ઉપર જે કાંઈ સજીવ સૃષ્ટિ આવેલી છે એ પોતે પણ પોતાનું જીવન ટકાવી રાખવા જળનો જ ઉપયોગ કરે છે. જળ વિના જીવન કલ્પના કરવી અશક્ય છે, અને જળ ખૂબ જરૂરી છે. કોઈપણ દેશની સમૃદ્ધિનો આધાર તેની ખેતી અને તેમાં વપરાતા જળ ઉપર છે. આજે આપણે એવું વાત કરીએ કે ભાઈ ભારત છે, બરાબર, તો એની અંદર કૃષિ ખૂબ સમૃદ્ધ. એક સમયની ભારતની ખેતી વિશ્વની સૌથી સમૃદ્ધ કૃષિ ક્ષેત્ર ગણાતું હતું. તેનું કારણ હતું કે ભારતની અંદર જળ ખૂબ હતું. પછી વૃષ્ટિય જળ હોય કે પૃષ્ઠીય જળ હોય, બંને પ્રકારના જળ ભારતની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં હતા. અને એના કારણે જ ભારતની અંદર ખેતી ક્ષેત્ર ખૂબ સમૃદ્ધ ક્ષેત્ર ગણાતું હતું. અને કોઈ પણ રાષ્ટ્ર હોય, માત્ર ભારત નહીં પણ કોઈ પણ રાષ્ટ્રની અંદર જ્યારે કૃષિ ક્ષેત્ર વિકાસ પામ્યું હોય તો એનું મુખ્ય કારણ છે જળ. કારણ કે જળ વિના ખેતી સંભવ નથી. કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવા માટે જળ અનિવાર્ય તત્વ છે. જળની વિશેષ જરૂરિયાતની વાત કરીએ તો પીવામાં. આજે સમગ્ર પૃથ્વી ઉપર 7 અરબથી ઉપર માનવજાત આવેલી છે, અને દરેક લોકો આ માનવજાત માટે જો પીવાનું પાણી ન મળે, મતલબ જળ ન મળે, તો માનવીનું જીવન અશક્ય છે. એટલે પાણી પીવામાં તો માનવી માટે ખૂબ જરૂરી છે,
તદુપરાંત વાત કરીએ તો ઘરેલું કાર્યોમાં આજે ઘરનું કોઈ એવું કાર્ય નહીં હોય કે પાણી વિના થઈ શકતું હોય છે. ઘરની અંદર કપડાં ધોવા, વાસણ ઉટકવા, રૂમ સાફ કરવો, રૂમ ધોવો, કોઈ પણ હોય, ઘરના કોઈ પણ કાર્ય હોય એની અંદર જળનો ઉપયોગ કરવામાં આવે છે. આજે ઉદ્યોગો ચાલી રહ્યા છે તો એનું મુખ્ય કારણ જળ છે. કારણ કે કાચા માલ તરીકે જળ પણ એટલું જ ઉદ્યોગો માટે જરૂરી હોય છે. એટલા માટે ઉદ્યોગો, ઘરેલું કાર્યોમાં કે પીવામાં જળનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને ધીમે ધીમે સમય બદલાણો છે, સંજોગો બદલાણા છે અને વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યોમાં જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તે રીતે જળની અછત સર્જાતી જાય છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રનો ધીમે ધીમે ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને ખૂબ ઝડપી પણ થઈ રહ્યો છે. સાથોસાથ પહેલાંના સમય કરતાં હાલમાં વસ્તી સતત વધતી જાય છે અને મેં કીધું એમ કે વિશેષ જરૂરિયાત તો પીવાના પાણી તરીકે હોય છે જળની. તો જે ઝડપી વિકાસ અને વસ્તી થતી રહી છે અને એના પરિણામે જે જળ વપરાઈ રહ્યું છે તો હાલની દ્રષ્ટિએ જળની અછત સર્જાણી છે. અને જળ બચાવવું ખૂબ અનિવાર્ય છે માનવજાત માટે અથવા સજીવ સૃષ્ટિ માટે. જળ નહીં તો જીવન નહીં, અને જળ છે તો જીવન છે. અને બહોળા જથ્થામાં જળનો ઉપયોગ થઈ રહ્યો છે. તો એ બાબતને ધ્યાને રાખીને જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી. અને એ યાદ રાખવા જેવી બાબત છે કે જળ એ મર્યાદિત સંસાધન છે, અમર્યાદિત નથી. હા, સમગ્ર પૃથ્વી ઉપર 71% જળ છે, પણ સજીવ સૃષ્ટિ માટે જે કામનું જળ છે એ મર્યાદિત છે. બાકી આમ જોઈએ તો સમગ્ર પૃથ્વી ઉપર 71% જળ છે, બરાબર છે. પણ એ જળ પીવાલાયક અથવા સજીવ સૃષ્ટિ માટે નથી. એટલે જો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો ભવિષ્યની અંદર પણ આપણને જળ છે એની અછત નહીં સર્જાય. અને એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે તેના સ્થાને કોઈ પણ સંસાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. એટલા માટે જળનો વિવેકપૂર્વક ઉપયોગ, બુદ્ધિપૂર્વકનો ઉપયોગ અને ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરવો એ જરૂરી છે. કારણ કે જ્યારે કોઈ એક સંસાધન પૃથ્વી ઉપર આવેલું હોય અને એ સંસાધન જો મર્યાદિત હોય અને એનો કાળજીપૂર્વક, વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો ભવિષ્યની અંદર એની અછત સર્જાવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોય છે. એટલે જળ એ જીવન પણ કહેવાય. અને સમગ્ર પર્યાવરણ, સમગ્ર માનવજાત, સમગ્ર જીવસૃષ્ટિ, સજીવ સૃષ્ટિ, એના માટે જળ ખૂબ જરૂરી છે. પર્યાવરણ જીવન છે તો તે જળ સંસાધનને કારણે જ છે. અને તેથી જળ એ જીવનનું અભિન્ન અંગ ગણાય છે. આજે આપણે પૃથ્વી ઉપર સમગ્ર પર્યાવરણની અંદર આપણને જે સકારાત્મક ફાયદાઓ જણાય છે, સકારાત્મક વિકાસ દ્રષ્ટિકોણ છે, માનવજાતનો આટલો બધો વિકાસ, એ દરેક બાબતોની અંદર અને ખાસ કરીને પર્યાવરણ થકી જે માનવજાતે વિકાસ કર્યો છે, આ પર્યાવરણ જીવન છે તો એ માત્ર ને માત્ર જળ સંસાધનને કારણે. તેથી આપણે જોઈ શકીએ કે જીવનનું અભિન્ન અંગ આપણું જળ છે. તો આ હતી જળની ટૂંકી બાબત કે જેની અંદર જળ છે તો જીવન છે. તદુપરાંત જળના ફાયદાઓ જેમ કે પીવામાં, ખેતીમાં, ઘરેલું કાર્યોમાં અને ઉદ્યોગોમાં. તદુપરાંત જળની અછત એટલે કે જળ સંકટ પણ બાબત અહીંયા આપણને સમજાવી છે.
અને આપણને કોઈને એ બાબત ઉપર ધ્યાન દોરાયું છે કે આપણે જળનો વિવેકપૂર્વક ઉપયોગ ખૂબ જ જરૂરી બન્યો છે અને કરવો જોઈએ. જળ વિના પૃથ્વી ઉપર કોઈ પણ જીવનની કલ્પના નહીં થઈ શકે અને એનો કોઈ વિકલ્પ પણ નથી. એટલે જળ દ્વારા જે કાંઈ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે, જે કાંઈ ઝડપી વિકાસ કાર્યો થયા છે, એની પાછળ એ એક મર્યાદિત સંસાધન છે. એ પણ એક બાબત ધ્યાને લેવી જોઈએ અને એનો ઉપયોગ વિવેકપૂર્વક કરવામાં આવે એ બાબત ખૂબ જરૂરી છે. ચાલો હવે આપણે જોઈએ જળ સ્ત્રોતો, કે ભાઈ જળના સ્ત્રોત કેટલા. તો કે જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. આ એક વાક્યનો વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે કે ભાઈ જળ સ્ત્રોતના મુખ્ય પ્રકારો કેટલા. તમને એવું પૂછાય છે કે તમારે લખવાનું જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર છે. એક છે વૃષ્ટિય જળ, એક છે પૃષ્ઠીય જળ અને એક છે ભૂમિગત જળ. જો તમને 2 માર્કમાં પૂછાય તો એના નામ પણ લખવાના, જળ સ્ત્રોતના મુખ્ય 3 પ્રકાર અને 3 એના નામ. અને કદાચ જો તમને 1 વાક્યમાં પૂછાય તો તમને એમ પૂછાશે કે જળ સ્ત્રોતના મુખ્ય પ્રકારો કેટલા. તમારા જવાબમાં લખવાનું 3. ચાલો હવે 1 થી 1 આપણે જળ સ્ત્રોતના પ્રકારો છે એની માહિતી મેળવીએ. સૌપ્રથમ વૃષ્ટિય જળ. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. હવે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ પૃથ્વી ઉપર જે કાંઈ સજીવ સૃષ્ટિ માટેનું જળ છે એ વૃષ્ટિ એટલે કે વરસાદના કારણે છે. એટલે સમગ્ર પૃથ્વી ઉપર જે વરસાદ આવે છે એના પરિણામ સ્વરૂપ આપણને લોકોને આ જળ પ્રાપ્ત થાય છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. જો મિત્રો અહીંયા તમને 2 બાબત આપેલી છે, મૂળ સ્ત્રોત અને ગૌણ સ્ત્રોત. આ બંને બાબત ધ્યાને લેજો. એક તમને પૂછવામાં આવે કે જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો, તો તમારે લખવાનું વૃષ્ટિ. જો અંડરલાઈન કરી લેજો, મૂળ સ્ત્રોત અને ગૌણ સ્ત્રોત તમને આપેલા છે. તમને એમ પૂછાય પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો, તમારા જવાબમાં લખવાનું વૃષ્ટિ. તમને એમ પૂછાય કે જળ સંસાધનનો ગૌણ સ્ત્રોત કયો, તો લખવાનું કે નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ છે. પહેલાં તમને વૃષ્ટિ સ્વરૂપે મળે એટલે કે વરસાદ સ્વરૂપે, અને એમાંથી નદી, સરોવર, ઝરણા કે કૂવાની રચના થાય છે. પણ પહેલો વરસાદ, પછી ગૌણ બધું અલગ અલગ રચાય છે. આ બધા સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. મતલબ જે ગૌણ સ્ત્રોતની રચના થાય છે એ મૂળ સ્ત્રોતના કારણે થાય છે. પણ બંને અલગ બાબત છે અને બોર્ડની દ્રષ્ટિએ આવી બાબતો ખૂબ અગત્યની હોય છે. એટલે ધ્યાને લેવી કે ભાઈ મૂળ સ્ત્રોત તો વૃષ્ટિ અને ગૌણ સ્ત્રોત તેમાં નદી, સરોવર, ઝરણા અને કૂવા. આ વૃષ્ટિય જળની વાત કરી. હવે વાત કરીએ પૃષ્ઠીય જળ. તો કે પૃથ્વીની સપાટી પરનું જળ. પૃષ્ઠીય જળ એટલે પૃથ્વીની સપાટી પરનું જળ. નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા વગેરે સ્વરૂપે જોવા મળે છે તે પૃષ્ઠીય જળ છે. જો અહીંયા તમને પૃષ્ઠીય જળ આપ્યું, પૃષ્ઠ એટલે ઉપરનો ભાગ થાય, મતલબ પૃથ્વી સપાટીની ઉપરનો ભાગ એટલે આપણે જેને જમીન કહીએ છીએ. આ જમીન ઉપર તમને સૌ કોઈ જાણો છો કે એમાં નદી આવે, સરોવર આવે, તળાવ આવે, સાગર આવે, ઝરણા આવે. આ બધી જ બાબતો છે એ જમીન ઉપર આવે. તો પૃષ્ઠ એટલે ઉપરનો ભાગ, એટલે કે પૃથ્વી સપાટીની ઉપરનો ભાગ, તો એને પૃષ્ઠીય જળ કહેવાય. તો એની અંદર તમને ખબર છે કે ભાઈ જમીન ઉપર તો નદી આવે, સરોવર આવે, તળાવ આવે, સાગર, ઝરણા આ વગેરે વગેરે બાબતો છે જે અલગ અલગ સ્વરૂપ છે પૃષ્ઠીય જળના, એ આપણને જોવા મળે. પણ અહીં એક બોર્ડની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી સવાલ કે પૃષ્ઠીય જળનો
મુખ્ય સ્ત્રોત નદીઓ છે. મતલબ કે પૃષ્ઠીય જળ છે એનો મુખ્ય સ્ત્રોતની વાત કરીએ તો નદી છે. બરોબર. એટલે આ બાબત પણ ધ્યાને લેવી કે પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. હવે વાત કરીએ ભૂમિગત જળ. તો કે ભૂમિગત જળમાં મુખ્ય જળ સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. હવે જો પૃષ્ઠીય જળ છે જેમ કે નદી, સરોવર, તળાવ, સાગર, ઝરણા, આ બધું પૃષ્ઠીય જળ છે. બરોબર, જે અલગ અલગ સ્વરૂપ છે એના. તો આ પૃષ્ઠીય જળનું અવશોષણ થાય. અવશોષણ એટલે શું? નીચેથી શોષાઈ જવું. મતલબ જમીન ઉપર જે અલગ અલગ સ્વરૂપે જળ છે એ નીચે શોષાય, મતલબ ભૂમિની અંદર શોષાય, તો એને ભૂમિગત જળ કહેવાય. બરોબર. એટલે પૃષ્ઠીય જળ ન હોય તો ભૂમિગત જળ જોવા મળે નહીં. એટલે પૃષ્ઠીય જળ જરૂરી છે. જેને જ્યારે પૃષ્ઠીય જળનું અવશોષણ થાય, મતલબ નીચે શોષાય, ત્યારે ભૂમિગત જળ બને. અને ભૂમિગત જળ તો અમર્યાદિત છે. બરોબર. ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળમાં, કારણ કે આપણને ખબર છે કે એનાથી 12માસી નદીઓ વહે. 12 માસ નદીઓ વહે એટલા માટે સતત અવશોષણ થયા રાખે. બરોબર. અને એના પરિણામ આપણને શું મળે? ભૂમિગત જળ. કેમ કે ઉત્તરના મેદાનની વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ વાદળા હોય એ પહાડોની એની અંદર પર્વતની ત્યાં રોકાઈ જાય અને ત્યાં વરસાદ આપે, એટલે કે 12માસી નદીઓ તમને જોવા મળે. અને જ્યાં 12માસી નદીઓ વહેતી હોય ને સ્વાભાવિક છે કે ભૂમિગત જળ વધારે હોય, એટલા માટે ઉત્તરના મેદાનમાં 42% જોવા મળે છે. દક્ષિણ ભારતમાં વાત કરીએ તો ત્યાં પણ ઉચ્ચ પ્રદેશો છે, તદુપરાંત પર્વતીય વિસ્તારો છે. ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ મોસ્ટ ટાઈમ કે ભાઈ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. બરોબર. હવે આ બાબત ખૂબ અગત્યની, મહત્વપૂર્ણ, કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે? તો કે સિંચાઈ માટે થાય છે. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે દાર બનાવવામાં આવે અથવા ઊંડા કૂવા બનાવવામાં આવે, એમાંથી પાણી ખેંચવામાં આવે. તો આ પણ મહત્વપૂર્ણ બાબત કે ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. તો આ હતા જળ સ્ત્રોતના મુખ્ય પ્રકારો: વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. બરોબર. આ ત્રણેય ખૂબ અગત્યના છે, ખૂબ પાકા કરવા, ધ્યાન દેવું એની અંદર. બરોબર, ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં સુધી રાખીએ. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ક્યારેય ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ.